સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે અમરોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કોસાડ આવાસમાંથી તડીપાર આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ઘાતક ચપ્પુ કબજે કર્યો હતો। સુરત પોલીસ કમિશનર વાબંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટિયાની સૂચનાને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ મેદાને છે ત્યારે પીઆઈ જેબી વનારની ટીમ, પીએસઆઈ આરબી ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે કોસાડ આવાસ H1 પાસેથી તડીપાર રીઢા ગુનેગાર કોસાડ આવાસમાં જ રહેતા સમદ ઉર્ફે બટકો કાસિમ શેખને ઝડપી પાડી તેની પાસેથી ચપ્પુ કબજે કરી તેને કાયદાનું ભાન કરાવ્યા બાદ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હું કોસાડ આવાસમાં રહું છું, અમરોલી આવાસ બિલ્ડિંગ નંબર 170, એમાં 8 નંબરમાં રહું છું। હું હમણાં નાયરા પેટ્રોલ પંપની પાછળની રોડ પરથી ફરતો ચાકુ લઈને પકડાયો, પોલીસવાળા મને પકડ્યા ને મારી પાસે આવી વસ્તુ નીકળી ને ઘણા બધા મારા પર જૂના ગુના છે ને આજ પછી આ ગુનો કોઈ કરજો બી નહીં ને હું બી આજ પછી આ ગુનો કરીશ નહીં ને ચાકુ લઈને ફરીશ નહીં।